વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસનો સંભવિત કાર્યક્રમ। રાત્રિ રોકાણ સાથે જામનગરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન। જામનગર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરના મહેમાન બની રહ્યા છે। વડાપ્રધાનના જામનગર પ્રવાસ અને રાત્રિ રોકાણને લઈને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મિનિટ ટુ મિનિટ સંભવિત કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે। એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા અન્ય અગ્રણીઓ તેમજ વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે। સ્વાગત માટે ઉપસ્થિત અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની, મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ સામેલ રહેશે। પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી સહિતના રાજ્યોમાં ભવ્ય જીત બાદ સૌ પ્રથમ જામનગર પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ બંગલા સર્કલ ખાતે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવશે।